આગ લાગી વિસત પાસે યુનાઇટેડ 18 આ ફેક્ટરીમાં આગ લાગી હતી। 3 થી 4 માળમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। કાપડના ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ફેક્ટરીમાં આગ લાગવા પાછળનું કારણ, કેટલું નુકસાન? પ્રીતિ, આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તે દરમિયાન ચાંદખેડાના વિસતમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં જે આગ લાગી છે ને, આગ ત્રીજા અને ચોથા માળે લાગી છે, જેના કારણે આગ પર કાબુ મેળવવો અત્યારે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગની 9 થી 10 જેટલી ગાડીઓ છે તે સ્થળ ઉપર છે અને સદનસીબે વહેલી સવારની ઘટના હોવાના કારણે જે અંદર જે વ્યક્તિઓ કામ કરતા હતા તે કર્મચારીઓ છે તે બહાર નીકળી ગયા હતા। જોકે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયત્ન છે જે ફાયરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। જોકે ફાયર સેફટી હતી કે નહીં તે બાબતને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે દિવ્યા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા